અહીંયા તમે આવ્યા છો રાજકોટ, તો તમારા ત્રણેયમાંથી સૌથી વધારે ફૂડી કોણ છે? ત્રણે બધા બહુ જ ખાઈએ છે અમે આખો આ દિવસ જ રાખીએ છીએ. એટલે અમે સવારે નીકળતા એક પેલું ફેમસ સમોસા બી ખાધા, પછી જેમ ડો એન્ડ ઓકે, એટલે બધું અમે આઈ થિંક વી હેવ કવર્ડ પેલું ખીચું બી ખાઈ લીધું. આ વખતે લોકો એમને બહુ બધા નવા ઓપ્શન આપ્યા, પણ મજા આવી ગઈ કારણ કે રાજકોટની ફૂડ ગેમ તો પહેલેથી ગજબ. સ્ટ્રીટ ફૂડ ગજબ હતું, પણ હવે તો કોફી ને જોરદાર મળે છે. ગોળો પણ ખાધો. ગોલો? જય ભવાની. ઓહ, ના એને એકલો ગયેલો, તમને કેમ ના લાગ્યું? તમને ના પૂછ્યું તમે પૂછેલું મેં, તને નતું પૂછ્યું કારણ કે તું ઉપર હતો. કોણ રેકોર્ડ બી કરી દીધો. અને જ્યારે લોકો એને જોશે તો એ લોકો જે એને તો નથી ઓળખતા એટલે એની પર બહુ ગુસ્સો બી કરશે, અને એવું બી થશે કે અમને તો એવું લાગે છે કે કોઈ સ્ક્રીન પછી કોઈને મારી ના દે, હા પોસિબલ. તો માર પડી બી શકે છે. તો આ- ખુખાર વિલન. આ મૂવી પછી તમારે અંડરગ્રાઉન્ડ થવું પડશે. એટલે અમુક વર્ગ માટે તો થવું જ પડશે. હા. 4 તારીખથી ચાલુ કરી નાખો જોવાની, અટકતા જ નહીં. નામ છે અસંભવ, પણ પરફોર્મન્સ, સસ્પેન્સ અને આઈ ગેસ ડ્રામા પણ એટલો જ 100% રિયલ લાગશે જ્યારે આપણે આ મૂવી જોઈશું ત્યારે આજે મારી સાથે રાજકોટ મિરરના પ્લેટફોર્મ પર અસંભવની ટીમ સ્ટારકાસ્ટ, જે ગુજરાતી મૂવી આવી રહ્યું છે તેની ટીમ આજે મારા સાથે પ્રેઝન્ટ છે, અને આજે આપણે એમની સાથે સીધી જ વાત કરીશું કે એમનું મૂવી આવી રહ્યું છે ત્યારે વોટ વુડ યુ લાઈક ટુ સે, કે અસંભવ નામ, એના પાછળ આખી હિસ્ટ્રી શું છે, અને મૂવી આખું આવી રહ્યું છે તો એની આખી થીમ શું છે? થીમ તો કોમેડી ફેમિલી એન્ટરટેનર છે, અને વાર્તા છે એક ડોગની મુદ્દે, અને એનું એક અસંભવ કાર્ય જેણે કર્યું છે કે એણે ભગવાન પાસે એવું કીધું છે કે મને માનવ સ્વરૂપ આપો, કારણ કે એ જે ડોગ છે એ જેને ભાઈ માને છે, એના લગ્ન થવાના છે, અને લગ્નમાં એને અણવર બનવું છે, પણ હવે એ તો ડોગ છે તો એ તો અણવર ચોરીમાં કઈ રીતે જાય, એટલે ભગવાનને કહે છે કે માનવ સ્વરૂપ આપો, અને પછી ભગવાન એને આશીર્વાદ આપે છે. એની સોલ, એક કૂતરાની, એક ડોગની સોલ પહોંચે છે માણસના શરીરમાં. હવે સોલ કૂતરાની, શરીર માણસનું, એટલે એને જે નથી આવડતું, જે અસંભવ ઘટના થઈ ગઈ છે, અને પછી આગળ વિલન રૂપી આ તત્સદ મુનશી અમને જે ખૂબ હેરાન કરે છે ફિલ્મમાં, તો એ એનાથી જે કોમેડી સર્જાશે, અને હ્યુમન વર્સિસ ડોગ, ગોડ વર્સિસ ડોગનું અસંભવ કાર્ય અમે આ 7મ 8મે પાર પાડીશું. તમે કીધું કે વિલનનો રોલ પ્લે કરે છે, તો રિયલ લાઈફમાં પણ ના ના, બહુ ભૂખી માણસ છે, તમે જોયો ને હમણાં ફૂલ મસ્તીખોર છે, હા, ડાયો છે, પણ આમાં જોઈને મને એવું લાગે છે કે અસંભવ અત્યાર સુધીનું બેસ્ટ પરફોર્મન્સ. ઓહ, અને જ્યારે લોકો એને જોશે તો એ લોકો જે એને તો નથી ઓળખતા એટલે એની પર બહુ ગુસ્સો બી કરશે, અને એવું બી થશે કે અમને તો એવું લાગે છે કે કોઈ સ્ક્રીનિંગ પછી કોઈને મારી ના દે, હા પોસિબલ. કે માર પડી બી શકે છે. તો આ- ખુખાર વિલન. આ મૂવી પછી તમારે અંડરગ્રાઉન્ડ થવું પડશે. એટલે અમુક વર્ગ માટે તો થવું જ પડશે, હા, બાકી તો વાંધો નહીં આવે. તમે શું કહેશો આ મૂવી વિશે? આ મૂવી જેન્યુઅલી અમારા એક પેલું ચમત્કાર ને નમસ્કાર એવી એક ટેગલાઇન છે, તો આ મૂવી છે ને મને એવું લાગે છે કે જ્યારથી અમે સ્ક્રિપ્ટ સાંભળી અને શૂટ પત્યું ને હવે બસ રિલીઝ થવાની છે, ને આ બધા માટે એક ચમત્કારી ફિલ્મ જ છે, કારણ કે બધી જ રીતે વી હેવ ઓલવેઝ હેડ અ બેસ્ટ ટાઈમ. મને કંઈક અવાજ આવે છે. ના ના ભાઈ, તો હા, અમને બેસ્ટ ટાઈમ અમે બધાએ કર્યો છે, તો મજા આવે છે. હવે હસો. કંઈક અવાજ આવ્યો. લાઈટ આવી. હા, જો મને હસવું આવે છે. એટલી weird અવાજ આવ્યો ને, જો તું કંઈક બોલતો, તું બોલ, હું તને વાત બોલ. ચમત્કાર ને નમસ્કાર એવું આવું કંઈક ખિડકી આવી યાર, મને અમદાવાદ યાદ કરતું હશે. કરેક્ટ આટલી બધી કોલેજના છોકરાને મળીને એ લોકો આપણને યાદ કરી શકે. હા હા, લિંક તોડી નાખી યાર તમે ના, ના, બીજા. link ના નથી ગઈ. આટલું છે. વોટ વુડ યુ લાઈક ટુ સે? બસ એ જ યાર કે બિકોઝ 7મ 8મે રિલીઝ કરીએ છીએ, ફેમિલી ફેસ્ટિવલ છે, બધા ફેમિલી મેમ્બર્સ સાથે રહેવાનું પણ. ફેમિલી ફેસ્ટિવલ શું હોય ભાઈ? ફેમિલી અને ફેસ્ટિવલ એમ કે છે. ફેમિલી ઓરિએન્ટેડ ફેસ્ટિવલ. આવું બધું કઈ ઓરિએન્ટેડ આવું પાછળ જતો રહો. અંદર હસવાનું બંધ કરશો ને તો સંભળાશે. સોરી આપણે ફરી લઈએ. ના ના ફરી હું હવે નહીં હસું, પ્રોમિસ. એ પોતે હસ્યો જો. પાણી પી લો બધા, એટલે હસવાનું બંધ.
એકચ્યુઅલી આનો છેલ્લી ઇવેન્ટ છે ને એટલે અમે લોકો ના, હા, ના, થોડું relax હું તમને થઈ ગયા કહું સાચે, ના, હા. એવું નથી. આ પેલું કોલેજમાં ગયા હોઈએ આટલી બધી તો જે બધી બધા જોડે મસ્તી કરી હોય ને એનો માહોલ છે. હા, ચલો સોરી. સો બેઝિકલી જન્માષ્ટમી છે, એક ફેમિલી ઓરિએન્ટેડ ફેસ્ટિવલ છે. બધા મેમ્બર્સ સાથે બહાર જવા માંગે, ખાવા પીવા માંગે, મૂવીઝ જોવા માંગે. તો એવી જ એક ફિલ્મ એમને જોવા માટે માણવા માટે અમે લોકો લાવ્યા છે. મસ્ત મજાની એક ડોગ અને એના ભાઈની વાર્તા છે. ભાઈના રોમેન્સમાં એનો ભાઈ છે બહુ ઇન્સ્ટ્રુમેન્ટલ છે છોકરીને મળવા માટે. અને પછી જ્યારે લગ્નની વાત થાય છે અને ખબર પડે છે કે ભાઈ અણવર મારે નહીં બની શકાય, તો એ વરદાન માંગે છે કે મને પ્લીઝ માણસનું રૂપ આપો, મારે મારા ભાઈના લગ્નમાં અણવર બનવું છે. તો એ માણસ બનીને મિત્ર ગઢવીનું કેરેક્ટર આવે છે અને બહુ જ સરસ બધાએ પરફોર્મ કર્યું છે. લાઈક ઇન્ટરેસ્ટેડ કેરેક્ટર્સ એટલા વાઇબ્રન્ટ છે, સિચ્યુએશન્સ એટલી હળવી અને ફની છે. તો આઈ એમ શ્યોર કે બધાને બહુ જ મજા આવશે. સાતમ આઠમ છે તો અમે તો એવું ઈચ્છીએ છીએ કે તમારા દર્શકો રજાનો પૂરેપૂરો ફાયદો ઉપાડશે, કારણ કે આઈ થિંક અમે જેટલી કોલેજમાં ગયા ત્યાં અમને એવું ખબર પડી કે ઓલમોસ્ટ રક્ષાબંધન પછી વેકેશન રજા જ છે. હા, અહીંયા બહુ જ જ્યારે આપણે સૌરાષ્ટ્રની બારે વાત કરીએ ને ત્યારે એટલું બધું ના હોય માહોલ, પણ અહીંયા તો ફૂલ ઓન દિવાળી જેવું વેકેશન આખું હોય. 11 થી 8 ની રજાઓમાં 4, 5, 6, 7 અને આ 5 દિવસ જો એટલે દેટ ઇઝ વેરી લકી. અહીંયાથી તમને સારો રિસ્પોન્સ મળશે. that is the target honestly કે ભાઈ અહીંની રજાઓમાં લોકો ફિલ્મ જોવે, કારણ કે આ એવી ફિલ્મ છે ને કે તમે બાળકોને લઈને જશો તો એ ખડખડાટ હસવાના છે. બાકીની કોઈ પણ ઉંમરના લોકોને મજા તો આવશે, પણ સાથે જે મેસેજિંગ છે, જે રીતે ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મ બનાવી છે, કારણ કે આખું ઘર છે, મમ્મી પપ્પા બા દાદા ડોગ, એટલે મિત્રતાની બી વાત છે, ફ્રેન્ડશિપની બી વાત છે. તો ઓવરઓલ તમે આખું ટોળું લઈને જાઓ ને તો વધારે મજા આવે જોવાની એવી ફિલ્મ છે આ. જે યુઝ્યુઅલી આપણે દિવાળી પર ગોલમાલ જોતા હોઈએ એ જેવી ફિલ્મો રિલીઝ થાય છે એવી જ આ છે. તો અસંભવ ચૂસો મજા આવશે. તો કીપિંગ અસાઇડ આપણે પ્રમોશનલ ટોક્સ, તો આ તમે જેમ કીધું એમ તમારા 2 દિવસથી આખું પ્રમોશનલ સ્કેડ્યુલ જ આખું ચાલે છે. તો અહીંયા તમે આવ્યા છો રાજકોટ, તો તમારા ત્રણેયમાંથી સૌથી વધારે ફૂડી કોણ છે? ત્રણે બધા જ. બહુ જ કહીએ છીએ. હવે આખું આગે દિવસ જ વાત રાખીએ. કરીએ કે હવે next અમારે destination શું છે. પ્રમોશનની વચ્ચે ફૂડનું પ્લાનિંગ પણ હોય જ હા. schedule કે ભાઈ આમ તો અહીંયા જઈએ જમતા છીએ તો જમતા અહીંયાથી- પ્રમોશન કરી લઈએ તમે. હા mostly. એટલે અમે સવારે નીકળતા એક પેલું ફેમસ સમોસા બી ખાધા, પછી જેમ ડો એન્ડ ઓપિયો, એટલે બધું અમે આઈ થિંક વી હેવ કવર્ડ ધ પેલું ખીચું બી ખાઈ લીધું. Yeah, કારણ કે પહેલા અમે આવતા ને તો પેલું ખાધું? ઇમ્પિરિયલ હા, એક જ હતું. હવે તો એ પણ હમણાં બદલી આ જવાનું વખતે લોકો એમને બહુ બધા નવા ઓપ્શન આપ્યા, પણ મજા આવી ગઈ, કારણ કે રાજકોટની ફૂડ ગેમ તો પહેલેથી ગજબ. સ્ટ્રીટ ફૂડ ગજબ હતું, પણ હવે તો કોફી ને બધું જોરદાર મળે છે. ગોળો પણ ખાધો. ગોલો? જય ભવાની. હા. ઓહ, ના એને એકલો ગયેલો, તમને કેમ ના અમને લાગ્યું? ના પૂછ્યું તો અમે ના ખાધું. પૂછેલું મેં, તને નતું પૂછ્યું કારણ કે તું ઉપર હતો. On record બી કહી દીધું. ઓકે, તો આપણે મૂવીની વાત કરીએ ત્યારે તમારા ત્રણેય પાસે આવી હશે જ્યારે આ સ્ક્રિપ્ટ આખું, તો ત્રણેય અલગ અલગ કેરેક્ટર્સ પ્લે કરી રહ્યા છો, ત્યારે ઇન્ડિવિજ્યુઅલી તમે કેવી રીતે એમ નહીં કે ના આ મૂવી મારા માટે જ છે, મેં આ રોલ આખો કેવી રીતે તમે ચૂઝ કર્યો? ફિલ્મ આ ઓફર થઈ ને એ ડિસેમ્બરની આજુબાજુ થઈ હતી ને અમે માર્ચમાં શૂટ કરી, પણ જે રાઇટર ડિરેક્ટર છે પાર્થ, એમણે મને આ ફિલ્મ વિશે અમુક વર્ષો પહેલા જ્યારે અમે આઈ થિંક ફક્ત પુરુષો કરતા હતા ત્યારે આઈડિયા કીધેલો યાર એક એવી ફિલ્મ છે જે મારી ઈચ્છા છે ડોગ ફિલ્મ બને ગુજરાતમાં, અને મારી પાસે એક આઈડિયા છે. તો એમાં આવું એક વિચાર છે કે માણસની અંદર જો એની સોલ આવે તો કેવી ઘટના થાય. હું તો બહુ એક્સાઇટેડ હતો, એટલે મને કહેતો યાર પેલી ફિલ્મ કરીએ ને, પેલી ફિલ્મ કરીએ ને, કારણ કે એને મને કીધું કે જ્યારે બી એ ફિલ્મ બનશે તને હું જોઉં છું આ રોલમાં. અને પછી ડિસેમ્બરમાં મારા પ્રોડ્યુસર વૈશલ શાહનો કોલ આવ્યો, અને તમે કોઈને ઓળખતા હોય તો તમને ખબર પડી જાય કે આ કેઝ્યુઅલ મળવા માટે બોલાવે છે કે કામથી. તેમનો ફોન આવ્યો તો મને ખબર પડી કે કામનો જ કોલ છે. હું ગયો અને એમણે કીધું કે આપણે ફિલ્મ ચાલુ કરીએ છીએ, આ છે તે છે. કીધું પહેલાં કહો કઈ ફિલ્મ છે, અને દેન હી સેડ કે આપણે આ ફિલ્મ કરી. ત્યારે નામ નક્કી નહોતું, બીજું નામ હતું, પણ આ ફિલ્મ હતી. અને પછી પહેલાં બેઝિક આઈડિયા કહ્યો, અને પછી જ્યારે પાર્થે આખી સ્ટોરી નરેટ કરી કે આ કેમ થશે, આના કારણો શું છે. અત્યારે ટ્રેલરમાં જે છે એ તો બહુ જ ઉપર છલ્લી વાત છે, આની અંદર બહુ મુદ્દામાં બહુ ડેપ્થવાળી વાત થવાની છે. તો સ્ક્રિપ્ટ સાંભળીને એવું થઈ ગયું હતું કે ભાઈ આવી સ્ક્રિપ્ટ વર્ષોમાં ક્યારેક સાંભળવા મળતી હોય છે એઝ એન આર્ટિસ્ટ, અને જો તમને એનો ભાગ બનવા મળે અને આવા કિરદાર કરવા મળે તો અલગ મજા આવે. અને પછી ધીમે ધીમે આઈ થિંક મારા કાસ્ટિંગ પછી ઇમિડિયેટ કાસ્ટિંગ
રોનકનું થઈ ગયું હમ. હતું અને એની જસ્ટ 2 મહિના પહેલા મેં રોનક એક ફિલ્મ પતાવી હમ. તો અમે લોકો સાથે જસ્ટ કામ કર્યું તો અમારી કેમેસ્ટ્રી ઓલરેડી બની ગઈ હતી હા. આમાં એ બહુ જરૂરી છે કારણ કે 2 ભાઈઓની વાત છે અને દેન તત્સત હેપન તો અમે તો બધા મિત્રો જ છીએ પાછા હમ. તો વધારે એક્સાઇટિંગ થઈ ગયું તો હવે તો પરકેશન થઈ જશે આઈ થિંક કેરેક્ટર્સ તો બધા સારા હતા જ પણ ઓવરઓલ વાર્તા જ એટલી સરસ અને યુ નો ફ્રોમ ધ હાર્ટ જે કહીએ ને એવી હતી કે એને જ એ વાર્તા સાંભળીને જ હા પાડી દીધી કે યાર આ જે બી કેરેક્ટર કંઈ વાંધો નહીં પણ આ વાર્તામાં હું કરીશ હું કરીશ કામ અને પછી જ્યારે ખબર પડી કે મારે ઘણું સરખું કામ ડોગ સાથે કરવાનું કારણ કે જ્યારે હજી માણસમાં એનો આત્મા આવ્યો નથી પણ ત્યાં સુધી તો એ ડોગ જ છે તો દેટ વોઝ વેરી એક્સાઇટિંગ ફોર મી કારણ કે એ એક અલગ આર્ટિસ્ટ માટે ચેલેન્જ જેવું થઈ જાય કે ભાઈ ચલો હ્યુમન એક્ટર સાથે તો તમે કામ કરશો પણ આખા હા, સીન dog તમારે સાથે, ડોગ હમ. સાથે કરવાના છે એની સાથે વાતો કરવાની છે પછી સીનમાં યુ હેવ ટુ મેક શ્યોર કે યુ નો એ તમારે જ્યાં એને જોવડાવવું હોય ત્યાં જુએ તમારી સામે રહે તમારી સાથે ઇન્ટરેક્ટ કરતો એવું લાગે તો સંતાઈને હાથમાં ટ્રીટ્સ રાખીને એને યુ નો એ બધી ચેલેન્જીસ એઝ એન એક્ટર બહુ સરસ હતી સો દેટ વોઝ ઓલ્સો વન પોઈન્ટ અને અમે લોકો ઇન્ડિવિજ્યુઅલી એકબીજા સાથે કામ કર્યું પણ ક્યારે એવું નથી થયું કે અમને ત્રણેયને એક સાથે, ફિલ્મમાં કામ કરવા મળે સો દેટ વોઝ ઓલ્સો બિગ પ્લસ પાર્થને હું ઘણા વર્ષોથી ઓળખું છું મેં પહેલાં યુટ્યુબ કોન્ટેન્ટ સાથે કરતા હતા તો ત્યારથી વી નો ઇચ અધર સો એ બી બહુ મને હતું કે એની ફર્સ્ટ સોલો ડિરેક્ટોરિયલમાં હું હોઉં તો એક સરસ સર્કલ કમ્પ્લીટ થાય સો લોટ્સ ઓફ રીઝન્સ ફોર ડુઈંગ ધીસ ફિલ્મ મારું તો સૌથી છેલ્લે કાસ્ટિંગ થયું હતું કારણ કે મને ખબર હતી જ્યારે હું ને મિત્ર બધા રેગ્યુલર મળીને ત્યારે આમ આઈડિયા આવી ગયો હતો કે સમથિંગ ઇઝ હેપનિંગ મને ખબર હતી એના કાસ્ટિંગની એકચ્યુઅલી એને નથી ખબર હા મને નથી ખબર અને મારી પર વૈશાલ સરનો ફોન આવ્યો હતો એકવાર કે આવું ઓફિસ આવ અને પછી હું પાર્થને મળ્યો હતો અને ત્યારે મને એક સીન કીધો હતો આગળ પાછળ કંઈ આઈડિયા જ નહોતો અને એમણે કીધું હતું કે આ એક તું સેલ્ફ ટેસ્ટ કરીને મને મોકલ તો મેં મોકલ્યું પછી 2 દિવસ પછી મને પાછો ઓફિસ બોલાવ્યો તો એમાં પછી 1ના 2 સીન થયા પછી ફરીથી અમે લોકો 3 વર્કશોપ કર્યું અને પછી ફાઇનલી ત્યાર સુધી આને તો ખબર પડી જ ગઈ હતી એમ પણ એણે મને કીધું નહોતું બટ યા પછી એમને મને કીધું કે હવે આપણે આ કરી રહ્યા છે બેઝિકલી અત્યાર સુધી મેં જેટલા બી કેરેક્ટર કર્યા ને ઇટ વોઝ વેરી વ્હાઇટ કેરેક્ટર એકદમ સીધા સાદા સિમ્પલ કેરેક્ટર સો ધીસ વોઝ વેરી ડિફરન્ટ તો પાર્થને બસ હી જસ્ટ વોન્ટેડ ટુ મેક શ્યોર કે આ અમારા લુકમાં કેવી રીતે સેટ થશે અને બસ પછી મસ્ત બધું ગાડું ચાલુ થઈ ગયું અને પછી જેવી મને ખબર પડી કે હવે આઈ એમ ડુઈંગ ધીસ ફિલ્મ એટલે હા નાનો તો સવાલ જ નહોતો અને પછી સ્ટોરી સાંભળી અમે લોકોએ વર્કશોપ ચાલુ કરીને ભૂકા બોલાવી દીધો બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે તમારે ત્રણેય બિકોઝ ફ્રેન્ડ સાથે કામ કરવાની એક અલગ જ મજા આવે ત્યારે ધીસ પર્સનલ ક્વેશ્ચન ઇઝ ફોર યુ કે અત્યાર સુધીના તમારા બધા કેરેક્ટર્સ એકદમ આમ ફની બબલી અને એવા જ આપણે જોતા હોઈએ છીએ ગુજરાતી સિનેમામાં ત્યારે આગળ કોઈ એવા પ્રોજેક્ટ્સ કે જે તમે અહીંયા અમારા પ્લેટફોર્મ પર આવીને કહી શકો કે ના સમથિંગ ન્યૂ ઇઝ કમિંગ પહેલાં બી મેં ઘરે લાસ્ટ યર મેં ફિલ્મ કરેલી ભ્રમ કરીને તો ઇટ વોઝ અ સસ્પેન્સ થ્રિલર અને આગળ અમારી બેની જે ફિલ્મ છે એમાં બી તમને બહુ બધું અલગ જોવા મળશે બંનેના કેરેક્ટરમાં આનાથી બહુ અલગ કેરેક્ટર્સ છે અને એક હમણાં જ મેં એક ફિલ્મ શૂટ કરી છે હોરર કોમેડી છે તો સો ધીસ ઇઝ ધ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ ફ્રોમ અવર પ્લેટફોર્મ ઓફકોર્સ એકચ્યુઅલી મેં આજે બીજા કહ્યું નથી તો ઘણું બધું આવી રહ્યું છે અને આઈ થિંક મજા આવશે પણ અત્યારે તો એવું છે કે અમારા ધબકારા અમને કાને સંભળાય છે કારણ કે 4મી તારીખે ફિલ્મ રિલીઝ થઈ જશે 7મ 8મ એટલે અત્યારે એવું છે કે બસ લોકો ફેમિલી જોડે જશે એકવાર પછી એવી મને એવો વિશ્વાસ છે કે જેવા લોકો થિયેટરમાંથી બહાર નીકળશે ને એ પોતાના ગ્રુપમાં ફોન કરશે હું તને લઈ જાઉં છું આપણે આ ફિલ્મ સાથે જોઈએ ત્યારે અકોર્ડિંગ ટુ યુ ઓલ અત્યારે ગુજરાતી સિનેમા ઘણું બધું આગળ વધી રહ્યું છે પહેલાંના કમ્પેરિઝનમાં ત્યારે એના વિશે તમે લોકો શું કહેશો ગજબ જ વાત છે ને કે મસ્ત સ્ટોરીઝ આવી રહી છે નવા કોન્સેપ્ટ નવા સબ્જેક્ટ પર ફિલ્મો બની રહી છે બધી ફિલ્મોનું બોક્સ ઓફિસ વધી રહ્યું છે એક ટાઈમ હતો જ્યારે વર્ષના 25-30 કરોડ રૂપિયાનું આપણું બોક્સ ઓફિસ થતું હતું લાસ્ટ યર વોઝ અરાઉન્ડ 200 CR આ વર્ષે બી વી આર હોપિંગ ટુ ક્રોસ ધેટ સો ઇટ ઇઝ જસ્ટ ગ્રોઈંગ વધારે લોકો બહારથી કામ કરવા હવે અમદાવાદ આવી રહ્યા છે કે અમારા જ સર્કલમાં એવા મેની પીપલ જે લોકો મુંબઈ ગયા હતા હવે દે આર બેક ઇન ઇવન બોમ્બેના પ્રોડક્શન હાઉસીસ એ લોકો હવે અહીંયા ઇન્વેસ્ટ કરે છે આપણી ફિલ્મોની રીમેક દિલ્હીમાં બનવા લાગી છે વી હેવ નેશનલ એવોર્ડ્સ કમિંગ ઇન એવરી યર તો એઝ એન ઇન્ડસ્ટ્રી બહુ ગજબ ગ્રોથ છે અને આઈ થિંક
સૌથી મોટો ફાળો ગુજરાતી ઓડિયન્સને જ છે એનો શ્રેય આપવો પડે, કારણ કે એ લોકો અમને કહે છે આવીને કે ભાઈ 2 ફિલ્મો હોય, એક હિન્દી, ગુજરાતી, અમારી પ્રાયોરિટી ગુજરાતી. કેમ કે આપણે ઘણીવાર બોલિવૂડ ફિલ્મ્સ માટે એટલા ક્રેઝી હોય છે, તો આઈ ગેસ આપણી લેંગ્વેજમાં અગર બનતી હોય તો આપણે એને સપોર્ટ કરવો જ જોઈએ. ત્યારે એક નાની એવી ગેમ રમશું જેમાં તમારે લોકોએ એકબીજા સામે પોઈન્ટ આઉટ કરવાનું છે. હું ખાલી એક ક્વેશ્ચન પૂછીશ. અમારે બોલવાનું કંઈ યુ નથી. ડોન્ટ હેવ ટુ થ્રો અ બોટલ. ના, ના, નથી. તમે મારવાના મનતા આવીને આ દે. ત્યારે આ પહેલો ક્વેશ્ચન એ હશે કે આ ફિલ્મમાં સૌથી વધારે એક્સાઇટિંગ અને સસ્પેન્સ જેવું કેરેક્ટર હોય તો એ કોનું છે? એકચ્યુઅલી બેવનું કહી શકાય. યુ એન્ડ યુ. ઓકે. પછી સેટ પર ડાયલોગ યાદ રાખવામાં સૌથી વધુ કન્ફ્યુઝડ કોણ હોય છે? યુ? અહીંયા શિવાની. શિવાની. હા, શિવાની. અમારી અહીંયા રાખો શિવાની. ઓકે. શિવાની ત્યાં. કારણ કે એ ગુજરાતી એકદમ શીખીને બોલે છે એકદમ ફ્લુએન્ટ, પણ એને યાદ રાખવામાં થોડું. અને જ્યારે ડિરેક્ટર એમ સૌથી વધારે કટ કોના સીનમાં? હા, Retakes તો કોઈ નહીં. કોઈ? એટલા બધા સારા એક્ટર્સ છે. વર્ષો ના થઈ ગયા. એટલે જ અમને લઈ લે છે કે આ લોકો જલ્દી પતાવે છે કામ. અને જ્યારે ડિરેક્ટર આમ એક પછી એક સીન કરાવે અને કોઈને વચ્ચે ભૂખ લાગી જાય એવું કોણ છે? હા. વચ્ચે ઘણું બધું એને લાગે છે. એને થાક બી બહુ લાગે છે, એને ભૂખ બી બહુ લાગે છે, તરસ બી બહુ લાગે છે, ગરમી બી બહુ લાગે છે. અહીંયા બેઠો બેઠો એ આમ એને ભયંકર સ્વેટ થાય. એવા રૂમમાં સીન ચાલતો હોય કે જ્યાં ફેન નથી તો નોર્મલ કરી લઈએ અમે લોકો, પણ એને એમ એ નીતરતો જ હોય આખો. ભૂખ, થાક, ઊંઘ બધું જ. ત્યારે લાસ્ટ ક્વેશ્ચન મારો એ જશે કે એક પિચ આપી દો અમારા ઓડિયન્સને કે એ અમારા પ્લેટફોર્મથી અને ઓડિયન્સ જે જોવે એ લોકો તમારું મૂવી જોવે જ અને જોવે અને બધાને સાથે લઈને આવે, તો એના વિશે તમે કહો યાર અમારી માટે. મેં તો ઘણું બધું કહી દીધું. મેં કીધું કે આપણી જે હું કહું છું કે ગુજરાતી મૂવી આવે છે જે આપણી ભાષામાં છે અને આપણને ગર્વ થવો જોઈએ કે ના આપણું ગુજરાતી સિનેમા આટલું આગળ વધી રહ્યું છે, ત્યારે આવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કે જેમાં ડોગ એક મુખ્ય રોલ પ્લે કરે છે, ત્યારે આવી મને નથી લાગતું સ્ટોરી કે પ્લોટ ટ્વિસ્ટ કે આવું કોઈ એક ગુજરાતી મૂવીમાં પહેલા આવ્યું છે. તો હવે આવી રહ્યું છે અસંભવ. આપણે કઈ ડેટ ના આવે છે? 7મ 8મ યાદ રાખી લ્યો બસ. 7મ 8મનો એકમાત્ર કાર્યક્રમ તમારો જે છે એ અસંભવ છે. એના સિવાયનો એક કાર્યક્રમ જે તમારે કરવાનો છે એ છે અસંભવ. તો પ્લીઝ જોવા જજો અને આખા ફેમિલી જોડે જજો, કારણ કે અમે તમને વિશ્વાસ આપીએ છીએ કે મજા આવશે, હસાવીશું. આખા ફેમિલીને એવું થશે કે યાર આ ફિલ્મ તો ફરી સાથે જોવી જોઈએ, કારણ કે આ તમારા મારા આપણા બધાના પરિવાર. તમારે બંને બસ આ સેમ. બસ સાતમ same. આઠમ એટલે અસંભવ. સાતમ આઠમ અસંભવ. 4મી તારીખથી ચાલુ કરી નાખો જોવાની, અટકતા જ નહીં. રોજ જોજો એકવાર. રોજ ટિકિટ્સ લેજો. અરે કાઇન્ડલી બુક યોર ટિકિટ્સ નાઉ. થેન્ક યુ. થેન્ક યુ. વાહ, મજા આવી ગઈ.